ગીરની કેસર કેરી પર સંકટ તોડાઈ રહ્યું છે। આ વર્ષે સારા હવામાનના કારણે આંબા પર પુષ્કળ મોર આવ્યો છે, પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આંબા પર ફ્લાવરિંગ આવતા જ મધ્યો, ઈયળ અને ઘોડા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દવાઓનો છંટકાવ કરવા છતાં જીવાત ઓછી નથી થઈ રહી, જેના કારણે કેસર કેરીમાં જે બંધારણ થવું જોઈએ તેવું નથી થઈ રહ્યું। વાતાવરણ અને ખરાબ વાતાવરણના હિસાબે મધ્યાનું જોરદાર છે અને લગભગ 10 દિવસે આમાં દવા છાંટવી પડે અને ફ્લાવરિંગમાં સમયે દવા ન છાંટો તો બહુ નુકસાન થવાની સંભાવના છે। મધની માખી પણ ન આવી શકે। આમાં ઠંડી હોય તો નડે નહીં, પણ અત્યારે ખરાબ પવન આવવાની હિસાબે મોર ખરી જાય છે અને બરી જાય છે ફૂલ એના, એટલે મગ્યો થવાની સંભાવના બહુ ઓછી જણાય છે। ફ્લાવરિંગ પુષ્કળ છે, પણ અત્યારે જોતા એવું લાગે બંધારણ ઓછું થાય છે, એટલે હજી આગળ અત્યારે ખબર ન પડે કે આની પરિસ્થિતિ શું છે। હજી વાતાવરણ અનુકૂળની હિસાબે શું વસ્તુ થાય હજી ખ્યાલ ન પડે, કેવું ઉત્પાદન થાય, વધુ થાય કે ઓછું થાય એ પ્રમાણે હજી અત્યારે બંધારણ ઓછું થાય છે, ઓછું જ ભાગે જ બંધારણ છે અત્યારે। આ વર્ષે ગીરમાં આંબા પર ગત વર્ષની સરખામણીએ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે, જો કે વાતાવરણમાં સતત બદલાવ અને જીવાતના ઉપદ્રવના કારણે ફ્લાવરિંગ ખરી પડવાની ખેડૂતોમાં ભીતિ છે। એવામાં ફ્લાવરિંગ કેટલા ટકા રહેશે તે હાલ કહેવું ખેડૂતો માટે મુશ્કેલ છે। કૃષિ નિષ્ણાંતોના મતે 2 થી 3 તબક્કામાં ફ્લાવરિંગ આવવું અને હવામાનમાં ફેરફારના કારણે જીવાતો આવી રહી છે, જો કે જે યોગ્ય હવામાન રહેશે તો કેરીઓને ફાયદો થશે। આમાં જે લીમડા, સાયફર અને ઈમેડા ઘોડા માટે અમે છંટકાવ કરીએ છીએ અને 10-10 દિવસના અંતરગાળે દવાનો છંટકાવ કરીએ છીએ। જો એ છંટકાવ ન કરીએ તો જે ચિકાસ મધ્યાની આવે છે તે તકલીફમાં મૂકે છે। હમણાં વાદળછાયું વાતાવરણ હતું, તેના હિસાબે ઈયળનો ઉપદ્રવ અને થોડું ઘણું અંશે ચૂસિયાનું પ્રમાણ પણ જોવા મળેલું છે। તેના માટે આપણે ચૂસિયાની જે દવા હોય, ઈમીડા છે અને આપણે ઈયળ માટે સાયપરમેથ્રિન છે, પ્રોફેનોસાયપર છે, તેનો છંટકાવ કરવો જોઈએ। બોડેલીના તરગોડ ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળામાં બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવાનો વિડીયો વાયરલ થયો હતો, તેમ છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। રોષે ભરાયેલા વાલીઓએ તરગોડ ગામની શાળાને તાળાબંધી કરી, સાથે જ શાળાના આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી। સ્કૂલમાં ભણવા મોકલે તો કામ કરાવે, કામ કરતા જોયા એટલે વિડીયો ઉતારીને આ બધા ગામ લોકો ભેગા થયા છે। આજથી તાળાબંધી કરવામાં આવ્યું છે અને આચાર્ય ભાવનાબેન આજથી નહીં જોઈએ। અમારે તો ઘરે નહીં કામ કરતા, કશું નહીં। અમે તો ઘરે આવીએ તો કહે છે કે છોકરો ચાલુ કામ કરો, તો કે બી નહીં કામ કરતા, તો નિશાળમાં આવે તો પછી આવી રીતે કેવી રીતે કામ કરી રહ્યા? આ તો કામ કરાવવા છે, ભણવા છે કે પછી કામ કરાવવા આવ્યા છે? અમારી માંગણી છે તમને, એટલે અમારે એટલી મજબૂરી છે અમારી કે ગામમાં જે હોય તે પણ ભાવનાબેન અમારે તો જોઈ નહીં। તમને જે ભાવનાબેન આચાર્ય છે ને, એ સ્કૂલમાં છોકરાઓ જોડે કામ કરાવે અને મટ્ટીનું કામ અને આ તે બધું કરાવે, એટલે અને મારો છોકરો બી મેં અહીંયા શિક્ષણ નથી સારું અમારી શાળામાં, એટલે મેં કોશિંદ્રા ભણવા મૂક્યો છે એના કારણે જ। હવે ગામ લોકો મળી પછી સાથે મળીને બધા નિર્ણય કર્યો કે ખરેખર આ વસ્તુ, આ કૃત્યો ચાલશે નહીં, એટલે ગામ લોકો મળીને આજે શાળાને તાળાબંધી કરી છે। હવે તમામ ગામના લોકો, આગેવાનો, વડીલો, મિત્રો એક જ વાત કહે છે કે ખરેખર અમારે આ આચાર્યશ્રીની બદલી જોઈએ છે। આચાર્યશ્રીની બદલી થાય તો જ અમે આ શાળા ખોલીશું। ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માંગણી છે। એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે। પંચમહાલ જિલ્લામાં ગુંદી તાલુકાની રચનાને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને જિલ્લા પંચાયત પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી।
ગુંદી તાલુકાની અલગ રચનામાં ગોધરા તાલુકાના ગામોનો સમાવેશ ન કરવા મુદ્દે લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ. જોકે નિમિષાબેન સુથારે રજૂઆત અંગે સ્પષ્ટતા કરવાનું ટાળ્યું. ઘોગંબા, ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાના 80 થી વધુ ગામનો સમાવેશ કરી ગુંદી તાલુકાની અલગ રચનાની માંગ સાથે મુખ્યમંત્રીને દરખાસ્ત કરાઈ છે. ત્યારે વહીવટીતંત્રએ પણ તાલુકાની સંલગ્ન ગામ પંચાયતોમાં 7 દિવસમાં ઠરાવ કરાય તેવો ટીડીઓને પત્ર કર્યો છે. જેને અનુલક્ષીને ધારાસભ્ય નિમિષાબેન સુથારે કલેક્ટરને રજૂઆત કરી છે. વિષય અમારો જે હતો વિસ્તારનો મેં રજૂઆત કરી છે પ્રમુખ સાહેબને, અમારા મત ક્ષેત્રના બધા એ વિશે મારે કોઈ અત્યારે વાતચીત કરવી નથી. મારા મત ક્ષેત્રનો જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એનું નિરાકરણ થાય એની માટેની રજૂઆત હતી. સમાચાર કચ્છથી ભુજના કંઢેરાઈ ગામે પહોંચી એનડીઆરએફની ટીમ. બોરવેલમાં ફસાયેલી ઇન્દિરાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 17 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. બીએસએફ અને એનડીઆરએફની ટીમ ખડેપગે છે. 500 ફૂટ ઊંડા બોરવેલમાં ઇન્દિરા ફસાઈ છે, જેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કચ્છમાં બોરવેલમાં ખાબકેલી ઇન્દિરાને બચાવવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. કચ્છના ભુજના કંઢેરાઈ ગામની આ ઘટના. બોરવેલમાં યુવતીને ઓક્સિજન મળી રહે તેની પણ વ્યવસ્થા કરાઈ છે. બોરવેલ પાસે 6 ઓક્સિજનના બાટલા